વેલકમ બેક. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે દુનિયાને અલવિદા કહ્યું ત્યારે આ સમગ્ર દેશમાં તેમના દ્વારા અર્થતંત્ર માટે લેવાયેલા પગલાઓની ચર્ચા છે. જોકે તેમના વ્યક્તિત્વની જેમ તેમના પોશાકમાં પણ ખૂબ સાદગી હતી. તેઓ હંમેશા બ્લુ રંગની પાઘડી જ પહેરતા હતા. આવો જોઈએ કે મનમોહન સિંઘ શા માટે હંમેશા બ્લુ રંગની પાઘડી જ પહેરતા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો એક અલગ અંદાજ હતો. તેઓ સ્વભાવે એકદમ શાંત અને સૌમ્ય હતા, પરંતુ તેમના ઘણા નિર્ણયો ઘણા દૂરંદેશી હતા. તેમના સ્વભાવની જેમ તેમના પોશાકમાં પણ સાદગી જોવા મળતી. તેઓ મોટે ભાગે સફેદ કુર્તા પાયજામા અથવા કાળા કે ડાર્ક બ્લુ રંગની સફારી પહેરેલા જોવા મળતા, પરંતુ તેમની એક ખાસ ઓળખ હતી અને તેમની એ હતી બ્લુ રંગની પાઘડી. મનમોહન સિંહે મોટે ભાગે બ્લુ રંગની પાઘડીમાં જ નજરે પડતા. કદાચ તમે પણ તેની પાછળનું કારણ જાણતા નહીં હો. આ વાત છે વર્ષ 2006ની, કે જ્યારે ડોક્ટરેટની ઉપાધિથી સન્માનિત કરાતા સમયે એડિનબર્ગના ડ્યુક અને વિશ્વવિદ્યાલયના ચાન્સેલર પ્રિન્સ ફિલિપે મનમોહન સિંહને આ અંગે પૂછ્યું હતું. ત્યારે મનમોહન સિંહે તેમની બ્લુ રંગની પાઘડી અંગે ખુલાસો કર્યો હતો. મનમોહન સિંહે જણાવ્યું હતું કે આ વાતનું કનેક્શન કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાયેલું છે, જ્યાં તેમણે અભ્યાસ કર્યો હતો. તેઓ કોલેજ ટાઈમથી જ આછા બ્લુ રંગની પાઘડી પહેરતા હતા. તેમણે કહ્યું હતું કે આછો બ્લુ રંગ તેમની પસંદગીના રંગમાંથી એક છે. આ રંગ મોટે ભાગે મારા માથા પર જોવા મળે છે. કેમ્બ્રિજમાં તેમના મિત્રોએ મનમોહન સિંહનું ઉપનામ બ્લુ ટર્બન રાખી દીધું હતું. તેઓ કોલેજ કાળમાં તે નામથી જ ઓળખાતા હતા. કોલેજ ટાઈમથી બ્લુ રંગની પાઘડી પહેરવાનું શરૂ કર્યું, જે જીવનના અંત સુધી ચાલુ રાખ્યું. આ બ્લુ રંગની પાઘડી તેમની ઓળખ બની ગઈ. છેલ્લે જ્યારે તેઓ સંસદમાં આવ્યા ત્યારે પણ સફેદ કુર્તા પાયજામા અને બ્લુ રંગની પાઘડીમાં જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, GSTV.